નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તહેવારો વચ્ચે ફરી વરસાદનો માહોલ જામશે। 25 અને 26 ઓક્ટોબર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે। વ્યાજબી ભાવના દુકાનદારોને સરકાર સામે માંડ્યો મોરચો। અનાજનું વિતરણ બંધ કરવાની આપી ચીમકી। ધનતેરસનો નવો રેકોર્ડ, 1 લાખથી વધુ કારની ડિલિવરી થઈ। એક જ દિવસમાં વેચાણ આશરે ₹8,500 થી ₹10 લાખ કરોડ થયું। અમદાવાદ શહેરમાં બજારમાં 24 કેરેટ સોનાના ભાવ 1,25,900 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાના ભાવ 1,15,410 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે। ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। અમદાવાદ અને મુંબઈ બજારોમાં ચાંદીના ભાવ 1,60,000 પ્રતિ કિલોગ્રામની આસપાસ રહ્યો હતો। બનાવટી વેબસાઇટ બનાવી ગીર સફારીની ટિકિટો બ્લેક વેચવાનો કોબાડ બહાર આવ્યો। ગુજરાતમાં સાયબર સેલ દિલ્હીની 2ની ધરપકડ કરી। નવા વર્ષમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ। આગામી 6 દિવસ વરસાદનું એલર્ટ કરવામાં આવ્યું છે। ગાંધીનગરમાં ધારાસભ્યો માટે વેબિવ કાઉન્ટરનું લોકાર્પણ 220 કરોડનું ખર્ચે બન્યા। 216 આવશે। અમદાવાદમાં આઈસરોમાં ભીષણ આગ લાગતા દોડધામ, મહત્વનો ડેટા ખાક થવાની આશંકા। દિલ્હીમાં પ્રદૂષણને ડામમાં કૃત્રિમ વરસાદ વરસવાની તૈયારી। મેરઠ પહોંચ્યું વિશેષ એરફાસ્ટ। દિવાળી અને નવા વર્ષ તહેવારોની વચ્ચે જ ગુજરાતમાં હવામાન પલટાયું અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। જૂનાગઢ નદીમાં ડૂબતા મિત્રોને બચાવવા જતા સેના જવાનનું મૃત્યુ। અમરેલી લીલિયાના સલીડી ગામે જૂથ અથડામણનો મામલો। નશાની હાલતમાં પહોંચેલો પોલીસ કર્મીને સસ્પેન્ડ। સુરતમાં ભાઈ બીજના દિવસે જ બનેવીએ કરી શાળાની હત્યા। નજીવ બાબતમાં ગુસ્સે થવું ભારે પડ્યું। તાપીના વડપાડા ગામ નજીક ગૌકાર અકસ્માત। રોડ પર પાર્ક કરેલા ટ્રકને ટેમ્પો ઘૂસી જતા દંપતીનું મોત। બિહારમાં ચૂંટણી પહેલા મોટો કાંડની તૈયારીમાં હતી સિંઘમાં ગેંગ। દિલ્હીમાં 4 આરોપીનું એન્કાઉન્ટર। વધુ એક વાવાઝોડાનો ખતરો। 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ, તેલંગાણામાં 28 ઓક્ટોબર સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। બિહારમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ ગેહલોતની જાહેરાત। વલસાડ જિલ્લામાં હવામાનમાં પલટો। ધરમપુર, કપરાડામાં ધોધમાર વરસાદ। ખેડૂતો ચિંતામાં મુકાયા। વડાપ્રધાન મોદીની ટ્રમ્પ સાથે મુલાકાત નહીં થાય। મેસલિયાના જવાનોને પ્લાન કેન્સર થવાનું કન્ફર્મ। ઉત્તર પ્રદેશના વેપારી પાસે રસ્તા પર નાક કસાવનાર નેતાએ ભાજપ કર્યો સસ્પેન્ડ। 3 સાથીદારની પણ ધરપકડ કરવામાં આવી। પટના માટે ઉડાન ભારતની સાથે વિમાનમાં ગરબડ। દિલ્હીમાં ફરી ઇમરજન્સી લેન્ડિંગ કરવાઈ। ચીનની વાત જુદી પણ ભારત રશિયાથી ઓઇલ નહીં ખરીદે। ટ્રમ્પનો ફરી નવો દાવો। માનવી પાસે ખેતીવાડી સિવાય કોઈ કામ નહીં હોય તો એ અંગે ઇલોન મસ્કના નિવેદનથી ચિંતા વધી। મહારાષ્ટ્રમાં ગૌકાર અકસ્માત। કાર બગડી તો હાઈવે પર ઉતરતા જ અજાણ્યા વાહનોને 3ને કચડી નાખ્યા। રશિયાની 2 સૌથી મોટી ઓઇલ કંપની પર ટ્રમ્પનો પ્રતિબંધ। પુતિનની પ્રમાણિકી ન રહ્યો દાવો। અમેરિકામાં ભારતીય ટ્રક ડ્રાઈવર સામે અનેક વાહનો કચડી નાખવાનો આરોપ। 3ના મોત। પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના નાના મધ્યમ ખેડૂતોને ઉદાત્તન આર્થિક સુરક્ષા આપે છે, જેમાં 18 થી 40 વર્ષના ખેડૂતો લાભ લઈ શકે છે। જેમને પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે તેવા ખેડૂતો। જે ખેડૂતો 60 વર્ષ પછી 3,500 પેન્શન મેળવી શકે છે। જે ખેડૂતોને અવસાન પ્રતિ ₹1,500 મહિને મળશે। જેમાં ખેડૂતોને 18 થી 40 વર્ષની વચ્ચે 55 થી 265 યોગદાન આપવું પડશે, જે સરકારનું બમણું કરે છે। જે ગુજરાતમાં હજારો ખેડૂતોને આ યોજના જોડાયા છે। તમે પણ CSK આ લિંક પર અરજી પણ કરી શકો છો।
બેંક માટે આરબીઆઈનો નવો નિયમ લાગુ કર્યો, જે મુજબ છેલ્લા 2 વર્ષથી જેમાં ખાતામાં ટ્રાન્સફર નથી થયું, ખાતામાં કોઈ લેવડ દેવડ નથી થઈ, બેંક ખાતામાં ઝેરો બેસશે એવા દરેક ખાતામાં 2025માં બંધ કરી દેવામાં આવશે। જે છેતરપિંડી રોકવા માટે આરબીઆઈ આ નિયમ લાગુ કર્યો છે। એટલે કે તમારું ખાતું પણ આ રીતે બંધ પડેલા છે તો વહેલા કેવાયસી કરાવી લેજો, પૈસા નાની લેવડ દેવડ કરી લેજો અને થોડું બેલેન્સ પણ જમા કરી દેજો। ગુજરાત રાજ્યમાં અનાજ વેપારીઓને રેશનિંગ દુકાનો ચલાવનારો દ્વારા સરકારનો એક નવો પરિપત્ર સંકટ વિરુદ્ધ કરવામાં આવી રહ્યો છે। આ પરિપત્ર કેટલીક બાબતો ફરજિયાત બનાવવામાં આવતા વેપારીઓને સામૂહિક વિરોધ માર્ગ અપનાવ્યો છે। તેમના વિરોધને કારણે રાજ્યની તમામ રેશનિંગ દુકાનો 1 નવેમ્બરથી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। વેપારીઓએ સ્પષ્ટ કર્યો છે કે જ્યાં સુધી આ પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી તેમનું અસડકારનું આંદોલન યથાવત રહેશે અને તેઓ અનાજની પરમિટ જનરેટ નહીં કરે। ત્યારબાદ મિત્રો, ખેડૂતો માટે સારા સમાચાર। હવે અંજીરની ખેતી પર સરકાર આપશે 75% સુધી સહાય। ખાસ કરીને અમરેલી જિલ્લામાં ખેડૂતોને બાગાયત પાકો જેમ કે સફરજન, કાજુ, મશરૂમ અને અંજીર ઉગાડ્યા રહ્યા છે। ખેડૂતોને અંજીરની ખેતી માટે ખર્ચ 65% કે મહત્વ 32,987 પ્રતિ હેક્ટર સહાય મળે છે, જ્યાં અનુસૂચિત જાતિ અને જનજાતિ ખેડૂતો માટે આ સહાય 75% અથવા તો મહત્તમ 38,000 સુધી આ સહાય ખેડૂતોને 3 હપ્તામાં આપવામાં આવે છે અને ખેડૂતોને વધુ 4 હેક્ટર આ માટે આ યોજના લાભ લઈ શકે છે।